પરિક્રમાના ઇતિહાસમાં લગભગ પહેલીવાર આ પરિક્રમા દરમિયાન 9 લોકોના મોત થયા હતા, જેમાંથી એક બોડી આપણી નજર સામે તમે જોઈ રહ્યા છો, જે નીચેની તરફ લઈ જઈ રહ્યા છે. આ દીકરીઓ આવડા છોકરાઓને હકીકત લઈ આવતા જ નથી. આમ જોવો તમે. હાલે લે રણનું વાહન જંગલમાં. પરિક્રમાના રસ્તામાં ખતરનાક રસ્તાઓમાંથી પસાર થતા શ્રદ્ધાળુઓ. માળવેલાની જગ્યા. તો અત્યારે પોલીસના મિત્રો આપણી સાથે છે. આ વખતે 1 નંબરની સેવા છે. દર વખતે સેવા સારી હોય છે. આ વખતે એમાંય અપડેટ કરી અને સુંદર મજાની સેવા છે. પ્લાસ્ટિકની બોટલની વાત હોય કે પાન માવા બીડીની હોય, ખૂબ જ સારો એવો કંટ્રોલ રાખ્યો છે. હા, અને તમામ જે પરિક્રમા આવે છે એ બધાને તે કે વધુમાં વધુ આ લોકોને સપોર્ટ કરજો, જેથી કરી અને આ જંગલની સ્વચ્છતા એમનેમ જળવાય. ખૂબ સારી સેવા છે તમારી. આ દીકરીઓ આવડા છોકરાઓને હકીકત લઈ આવતા જ નથી. આમ જોવો તમે. ખોટી વાત છે. આજ તમે આ વિડીયો ઉતારો એટલે તમને કહું. હા, નાના માવતરને જ ના પાડવી જોઈએ કે એવડા નથી લઈ જવા. નાના બાળકોને આવીને આ જે દુર્ગમ રસ્તાઓ પર ઘણી બધી એમ કહેવાય તકલીફો પડતી હોય છે, પરંતુ આપણે ઘણી વાર અપીલ કરીએ છીએ કે નાના બાળકોને લઈને ન આવો, તો પણ નાના બાળકો સાથે લઈને આવે છે. બધું અપાય જ છે, એમાં ના નહીં. તોય શું છે, છેટા ન મુકાય, રેઢા નો જવા દેવા, એ બધું ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને કોઈ અટવાય નહીં ફેમિલી અને કોઈને પ્રોબ્લેમ ન થાય. હા. ખોટી વાત છે ભાઈ. ના, એકદમ સાચી વાત છે સાહેબ તમારી. હા, બધાએ થોડું માવતરને ધ્યાન રાખવાનું, સાચું છોકરાઓને, બીજું કઈ નહીં. તો ભાઈ એનો છોકરો ક્યાંય પણ આડાવડા થાય ભેગું રહેવું. બધાએ સાથે મળી અને આ સફળ બનાવવું જોઈએ. પરિક્રમા વિશે આ બેન કંઈક કે આપણને 2 શબ્દો. અહીંયા જે પોલીસ અધિકારીઓ છે એમનો પણ અમને ખૂબ ખૂબ સાથ સહકાર છે. દરેક રસ્તા ઉપર અમારું લેડીઝનું ખાસ ધ્યાન રાખે છે, બાળકોનું પણ ધ્યાન રાખે છે. તો સાથે સાથે પબ્લિકની પણ એટલી જ ફરજ બને છે કે તેઓ પણ અધિકારીઓને સાથ સહકાર આપે. હા, તો આપણને રિસ્પોન્સ મળ્યો છે પોલીસ સાહેબોનો તેમજ પરિક્રમામાં આવેલા યાત્રાળુઓનો. ખૂબ ખૂબ બધાનો ધન્યવાદ. તો ફરી એકવાર આપણે ગિરનારની અંદર એક અન્ન ક્ષેત્રની અંદર મુલાકાત લીધી છે. અહીંયા પ્રસાદીમાં ગાંઠિયા, જલેબી અને ચા છે. આખું એમનું મંડળ જુઓ તમે, સેવા આપી રહ્યું છે. જય ગિરનારે. સેવાભાવી સીતારામ સેવા મંડળ સાર્વજનિક ટ્રસ્ટ ધોરાજી. સામેની સાઈડ પાણીની સેવા અપાઈ રહી છે. વિનામૂલ્ય સેવાઓ છે બધી. ગિરનાર પરિક્રમાની અંદર અવારનવાર આ રીતના ટ્રસ્ટો દ્વારા ખૂબ જ સારી એવી એમ કહેવાય કે સેવા આપવામાં આવે છે, જેના લીધે પરિક્રમા કરતા આવતા તમામ લોકોને કોઈ પણ જાતની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. બેસાડીને ભાવથી ફર્સ્ટ ક્લાસ જમાડવામાં આવે છે. સીતારામ સેવા મંડળ ટ્રસ્ટ ધોરાજી.
માળવેલાની જગ્યામાં જઈએ આપણે મહાકાળી માના મંદિરમાં સુંદર મજાના દર્શન કર્યા છે અને માણાનો મેળાવડો જુઓ તમે. સરખડિયા ઘોડી અને માળવેલા ઘોડી બંને ઘોડીના લોકો એમ કહેવાય અહીં ભેગા થાય છે. ગિરનાર પરિક્રમાના ટ્રાફિકનો જોઈ શકો છો તમે. સામેની સાઈડથી જે જગ્યા આવી રહી છે એ છે સરખડિયાની ઘોડીથી અને આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો આ માળવેલાની ઘોડી તરફથી આવનારા ભક્તજનો છે. જય માતાજી. તો ગિરનાર પરિક્રમાની અંદર આપણે જ્યારે માળવેલાની જગ્યામાં છે દર્શનાર્થીઓ માટે આ બીજો પડાવ છે જે પરિક્રમા કરવા માટે આવે છે અને પરિક્રમાની બીજી નાઇટ આ માળવેલાની જગ્યામાં કરે છે. તો આ માળવેલાની જગ્યામાં આજે આપણે રાત્રિ રોકાણ કરશું અને ત્યારબાદ આપણો આવનારો પડાવ બોરદેવીમાં હશે. યાત્રામાં છેલ્લે સુધી રહેજો. વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે કન્ટિન્યુ કરી ગિરનાર પરિક્રમાને. ગિરનાર પરિક્રમાની અંદર આ વખતે દરેક નદીઓની અંદર એમ કહેવાય કે પાણી છે. એક પણ નદી આ વખતે કોરી નથી. આપણે રસ્તામાં જેટલી પણ નદીઓ જોઈ દરેક નદીઓમાં આ વખતે પાણી છે. મોડા સમયમાં જૂનાગઢની અંદર બનેલા વરસાદને લીધે જોરદાર પાણી છે તમામ નદીઓમાં.